हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल सर्वाइवल लाइव। અને કાલનો વિડીયો તમે જોયો ન હોય તો જોઈ લીધો। એમાં ઘણી ધમાકેદાર વસ્તુ થઈ છે। મેં એક નવી જગ્યાએ નવી રીતે બેસ બનાવ્યું છે અને આ 14નું સર્વર છે, રેન્ક સર્વર છે। અને હું અહીં રૂમ કરવા આવ્યો હતો, પણ રૂમ કરવામાં તો મને થોડુંક ઓલું થયું છે। બંદાના પગલાંના અવાજ આવી રહ્યા છે ને બંદો આઈસીયુ મને લાગે છે અંદર બંદો દેખાય છે। મારા પાસે તો મફતની શોટગન છે, એની પાસે મફતનું શું હોય એને ખબર હોય। મને રૂમ કાંઈ કરવા દીધો નથી, મેં જોઈ નથી રૂમમાં લૂંટ હોય કે નહીં। અને હું કાંઈ એને જોવા દઈશ નહીં કે રૂમમાં લૂંટ છે કે નહીં। હું એને મારે પાયર કરવાનો થયો છું ક્યાં મારો એટલે એ હામો ધોડ્યો। અરે એની પાસે ચપ્પુ છે, કુલ્હાડી છે યાર। આ મને શું આ લાગે શોટગન હું એને નહીં મારે બી હું મને કુલ્હાડી મારી હતી, કુલ્હાડી છે એ મને કુલ્હાડીએ મારવાની ટ્રાય કરે। હું એને શોટગને મારવાની ટ્રાય કરું છું। મારું કંઈ ભેગું થતું નથી, જો કે આ મારું બધું આવું જ છે। વિડીયો ચાલુ હોય ને અરે હું આવી જગ્યાએ એવો હોય ને લેગ જ એટલું થતું હોય, ઘણાઈને થતું હોય છે। પછી તો મારે તો કેમ થતું મને નથી ખબર, મેમરી મારી અડધી નકર ખાલી પડી છે। પણ હવે બહાર ઓલો બંદો વયો ગયો છે એટલે મારે બહાર કાઢવો જોઈએ ટૂંકમાં એને, એટલે એ રીતે મારે ભેગું મને લાગે થાય નકર આ લેગ એટલું મારે છે ને નહીં ભેગું થાય। એક ગોળી એડી છે, એક ગોળી શોટગનની અડીમાં કાંઈ ભેગું ન થાય। હા હવે 2-3 એડી એટલે હવે ભેગું થઈ જાય। હવે તું મર, હવે હું જોતો રૂમમાં કંઈ છે તારી પાસેથી તો હું જડ્યું ઘણું એમ તો જડ્યું સારું આપણને માલ જડી ગયો છે। બધાને અફસોસ રહે, હું કુલ્હાડી લઈને રખડતો હતો ને એટલે કંઈ ભેગું ન છે। હું શોટગન મફતની લઈને રખડતો તો ભેગું થઈ। બંધાના અફસોસની આપણે કંઈ કરી ન ગયા। આપણે રૂમમાં જોઈ લઈ લૂંટ છે કે નહીં તો ખોલી નાખી, કાટ તો નથી પણ આપણે મિશન કમ્પ્લીટ થઈ જાય, કંઈક જડી જાય એવી ગન બન તો કંઈક આપણું થઈ જાય એમ। હા દેખાણી તો છે રૂમમાં લૂંટ, એટલે રૂમ ખોલી નાખીએ આપણે। આપણી પાસે વાયર છે 20, એટલે વાયર તો નાખી દીધા અને કાર્ડ તો આપણને મફતનું જડી ગયું આમાં। અને આ જ એક મિશન કમ્પ્લીટ થઈ ગયું। અરે આમાંથીની શોટગન જડી ગઈ ને, પણ આ એક ઓલું હેલ્મેટ જડી ગયું આપણને। આમ પહેલા જ રૂમમાં આપણને લૂંટ જડી જાય એટલે પ્રોફિટ કહેવાય। અને હવે આગળ આપણે શું છે આમાં તો આપણને હજી વાયર ને એવું જડી ગયું છે ભૂંગરાની બધું આપણું। અને આ રેડિયેશન બહુ વધી ગયું છે, કાયદા ઝડપ રાખવાની છે ને ક્રાઈની આગળ પતી જાય, રૂમ પર સ્વાહા થઈ જાય એની હોય રૂમની બહાર નીકળવાની આપણે પ્રયાસ કરવાનો છે। બહાર નીકળો ઓલો હવે હામો ન આવતો હોય એને એની બદલો લેવો હોય, કદાચ એ હામો આવતો હોય મારો મને એને ખોલવાનો દીધો ને એ ખોલી ગયો। બોટ આવેલો જાય છે, આપણે બોટને તો મારી પહેલાં ઓલો આવતો છે તેની હારે લઈ લે વાટીમાં ક્યાંક। બોટનો ગ્લિચ છે કે મારો ગ્લિચ છે, બોટને 2 ગોળી મારી મરતો નથી તો મહેનત કરી ફિઝૂલ છે, એને મારીને આપણે એના કરતાં ભાગતું રહેવાય અહીંયાથી। આપણે આપણા બેસ તરફ જતું રહેવાય, અહીંથી નીકળતું રહેવાય। બંદો મરવાનું નામ લેતો નથી બોટ। તો હવે હું અહીંયા પૂગી ગયો છું અને અહીંયા ફ્યુલ એટલું બધું છે, બધું ફાર્મિંગ કરી કાઢવાનું છે આપણે। એટલે ફટાફટ આપણે ફાર્મિંગ કરી લઈએ આપણે અહીંયાથી। તો હું વાયર આપણે કામના છે। પેલા માંસ જોતા આવી, માંસ જડ્યું તો માંસને લઈ લેવું અને એટલું ફ્યુલ ફાર્મિંગ કરી લઈએ તો પાછું બીજું માંસ સ્પોન થઈ જાય એટલે એ માંસને પણ લઈ લેવું, પણ માંસ નથી એટલે હવે ફટાફટ ફ્યુલ ફાર્મિંગ કરી લઈ પછી તમને મળી પાછા। તો ગાઈસ આ છેલ્લું ડ્રમ હતું એ મેં ખોલી નાખ્યું છે એમાંથી મેં ફ્યુલ લઈ લીધું છે। હજી મેં એમાં ફ્યુલ ક્રૂડ ઓઇલનું કેવું કહેવાય ક્રૂડ ઓઇલ હતું એને મેં એમાં ફ્યુલ બનાવવા હાટું નાખી દીધું હતું। એ હવે બની ગયું છે આઈ થિંક તો બની ગયું છે ને આ આમાંથી મારે જેટલું જેડી બધીમાં નાખી દઉં અને માંસ જોઈ લઉં ને અંદર શું છે એમો ચેસ છે કે નોર્મલ છે કંઈ જોતો આવું બધું। હા એટલું બન્યું હતું ને આ બધું નાખ દો ને એટલું આ થાય ત્યાં લગી આટા ઠોકો અહીંયા ત્યાં લગીમાં તો માંસ આઈ થિંક સ્પોન થઈ જ જવું જોઈએ કે હજી તો થયું નથી, 20 મિનિટની વાર લાગે। અહીંયા મારી કોણ લઈ ગયો ને કેટલી મિનિટ લઈ ગઈ નથી ખબર। આપણે શું આમાં તો ગન તો ન જડી પણ બમ જડી ગયો છે એક નોર્મલ બમ આવે ફેંકવાનો, એ જો આ રીતના ફેંકવાનું આપણે ફેંકીને બતાવું। ઘણા એ ફેંકો હોય છે, બહુ ઇઝી પીઝી છે। એ બમને હાથમાં લઈને ફોડી નાખો, એટલે હાથમાં રાખીને નહીં ફોડવાનો નકર પોતે ને પોતે અરે ફૂટી જાવ એમાં। જ્યાં સુધી આ બધું હાલે છે ત્યાં લગી હું બહાર ઘડી ટાઈમ પાસ કરું ત્યાં હું પછી આપણે માછલીને આગળ પાછા જાય આપણે બેસ ઉપર।
અને હું આ બેસ ઉપરથી આવી ગયો તો ને અહીંયા હવે હું પાછો રૂમ ચેકઆઉટ કરવા પૂગી ગયો છું. આ રૂમ કે અહીંયા બારી બેસની બાજુમાં જ પડે છે. નીચેના રૂમમાં તો કાર્ડ છે અને એને બાજુના રૂમમાં ગુલાબી કાર્ડ છે. એટલે ન્યાય અખતરો કરીએ ગઈ લેવા જવાનો, પણ હું એકવાર ગયો તો, મને ખબર છે. આમાં ને લાસ્ટ ડે રૂલમાં હું ગયો તો, નીચે એટલા ઝોમ્બી ને એટલા બોટ ને બધું એ છે ને કે ત્યાં બહુ જવું ઇમ્પોસિબલ જેવું છે. અને મને માસ જેડું નથી એટલે હું એમને ધડાવ્યો. આમાં એમો ચસ્તો છે ને કદાચ કાઢે છે, એવું મને બહુ દેખાતું નથી મેપમાં, એટલે ત્યાં બધો ખીચડો થઈ ગયો છે. હા, રેડિયેશન તો લાગી જ ગયું છે ડાયરેક્ટ, પણ હવે તો મહેનત તો કરી જ જોઈએ. રેડિયેશન લાગે કે ન લાગે, રૂમમાં તો ઘરું જ જોઈએ. નીચેના જો ઉઝી જડી ગઈ આપણને શોર્ટ ગનનો એમો જડી ગયો સ્પેશિયલ વાળો. અને હેઠે એક રૂમમાં બ્લુ કાર્ડ છે, એક રૂમમાં ગુલાબી કાર્ડ છે. પણ ત્યાં જવું થોડુંક રિસ્કી મામલો છે મારા માટે, પણ હું ટ્રાય કરી શકું. 4-5 મરતા કદાચ ફૂગી જાઉં. મને રૂમ મને ખબર નથી રૂમ કી બાજુ હોય, રૂમે ગોતવા પડશે. તો ગાઈઝ હવે હું બેસ ઉપર પૂગી ગયો અને બેસ ઉપર મારા બેસમાં આવું બધી હાલત છે. ઘણા ફર્નેસમાં માલ ભેરો છે કાઢવાનો છે, ઘણામાં માલ નથી. એમાં નાખીશું આપણે પછી ફાર્મિંગ કરીને. રાજા ભાગના ફર્નેસમાં માલ થોડો નાખેલો હતો, બધામાં એ કાઢીને બેસને ફૂલી અપડેટ કરી દેવાનું છે. આયરનનું કરી નાખવાનું સાખું. મેં એટલી બધી ફાર્મિંગ કરી લીધી છે. ફાર્મિંગ તો આપણે 2-3 કલાક ફાર્મિંગ કરી લઈએ, 2-3 કલાક રૂમ કરી લઈએ, બધું હાલ તો હમણાં પણ થોડુંક. હવે આના પછીના જે વિડીયો છે ને એમાં તમે બખેડાઈ ગયેલું બધું એ છે, તમે જોઈ જો આગળના વિડીયો આવે ને બહુ કોમેડી થયું છે. તમે અહીંયા લગી જોતા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જોરથી પ્રેસ કરો, તો તમને ખબર પડે કે આગળના વિડીયો કેમ આવે છે. એમાં બહુ ધતિંગ થયા છે. આ એટલો સામાન છે અટાણ આપણી પાસે, અને ઘણું આમાં સ્ટીલ પડ્યું છે, એટલે આખું બેસને આવડા સ્ટીલનું કરી નાખે. એટલે હું આપણા બેસ ઉપર રેડ ન થાય. અને આ સર્વરનો 3જો દિવસ છે ને આપણે બેસ આખો આયરનનું કરવાની તૈયારીમાં છે, એને થઈ જાય હવે તો કદાચ. ચાલો થઈ ગયું. હવે આપણે જેટલું થાય એટલું એમાં બનાવીને ભરી દેવાનું છે આખું ફર્નેસ. આપણી પાસે 1300 સ્પેર પેડા છે. સ્પેરનો ક્યાંક ઉપયોગ લઈ આપણી પાસે કંઈક ઘટતું એની રેસીપી કાઢી નાખી. આગળ હું ઓલું એક હેલ્મેટ લઈને આવ્યો છું ને એની રેસીપી કાઢી નાખી. એટલે એ શું છે, હેલ્મેટ આપણે બનાવીને પહેરે રાખી, એટલે આવડા પહેરવું નહીં. માસ આવું છે. આમાં પડી છે રેસીપી. અને મારે એક ગેમ મારાથી શીખાય છે. સાયકલ રાખો, ઘોડો એરે રાખો ને. આ એક સાયકલ છે, મારી સાયકલ પડી જાય એક તો હું ક્યાંક જાતો કોઈક માંડ નાખે તો મારી સાયકલ તો ડાયરેક્ટ પડી જાય છે. મારે શું કરવાનું? અને હું કોઈક બીજાને મારું છું તેને સાયકલ પડતી જ નથી. સારું સાયકલ લઈને આવે છે, ઘેરે મૂકીને આવે છે, એ જ નથી ખબર. આમાં ઘોડો હોય તેટલું તો સારું, હું મરું તો એ ઘોડે ગાયબ થઈ જવાનું છે. ઘોડે બેકપેકમાં જ નથી રાખતા, લી લપ નથી. તો હું મારે આવો ને આવો અફસોસ તમે કરી રાખો છો. આનો બ્લેક પાવડર બનાવી નાખી અને બાકીના સ્પેર કાઢીને આગળ ઓની રેસીપી કાઢી નાખી. હોવાનું નથી યાર, આમાં આપણે ઊભા કામ કરીશું તે ભેગું થાય, હુતામાં નહીં ભેગું થાય. તો એ ઘણા એટલા પાવડર લીધો છે. પછી હુડ કાપીને હુડના ફર્નેસ ભરી દેવો એટલે એ પાવડર બધું બની જાય. એમાં કંઈ આપણે ઉપાધિ છે નહીં. હેલ્મેટ કિંગ હેલ્મેટની રેસીપી કાઢી લેવું. બમની પહેલાં તો કાઢી લે, એટલે બમ બનાવી નાખી એટલે હાંજે રેડ થાય. એટલે એ બરોબર છે ને, બમની રેડી આપણે કરવાની છે, એટલે પહેલાં એ જ કરવું પડશે. ને એની મેરાની પહેલાં ઓલી અપડેટ કરવી જોઈએ તો રેસીપી કાઢવાનો ફાયદો ન કરતો હું કામનું નથી ને કંઈ. બમ આઈ થિંક 600 સ્પેરમાં થાય ને. હા, તો એ નકામું. ગન ન થાય એ નકામ થાય. ગનને તો મારે કંઈ કરવાની ઈચ્છા નથી. ગન તો હું આપણે ગોતી લેવાની, ગન કરવાનો બી આપણે ગનને કોઈ દિન ગનને તો આપણે લર્ન કરવામાં મહેનત બહુ વધી છે. પાછું એક તો આ તો હાલો નોર્મલ રીતે ગન બની જાય, મોટી ગન લર્ન કરી દીધું બંને ન હોય તો એ ખોટું આપણે હાવ વ્યર્થ કહેવાય. અને હવે તો બીજું તો હું આમાં મારે કર્યા જેવું છે, એટલા સ્પેર વૈદા હલી કે બીજી એક રેસીપી પેટર્ન નીકળી છે નહીં. ગાઈસ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરજો. ટાટા.